સ્ટેટિક્સ, એટલે કહેવાય છે એક પરિમાણમાં ગતિ. હવે ફિઝિક્સમાં એક પરિમાણમાં ગતિ જે છે ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને કીધું એ પ્રમાણે, કેમ કે આ ખબર પડશે તો ચેપ્ટર નંબર 4 માં ખાલી મારે સદિશ કરીને એક ટોપિક છે યાદ કરવાનો રહે, બાકીના બધા જ ક્વેશ્ચન ત્યાં રિપીટ થાય છે. હવે સદિશનું ચેપ્ટર જે છે મેથ્સમાં આવે છે, એટલે જે લોકો એ ગ્રુપ વાળા જે છે એ લોકોને પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ મેથ્સમાં તો સદિશ શીખવાડવાનું રહેતું નથી, કેમ કે એમાં મેથ્સમાં આવે છે, પણ આપણે ફિઝિક્સમાં એટલા માટે શીખીએ છીએ કેમ કે ચેપ્ટર છે આપણી પાસે અને ઘણા બધા પોઈન્ટ શીખવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપણે લોકો સૌથી પહેલો ભાગ, જેને કહીએ છે ચેપ્ટર નંબર 3, જેને કહેવામાં આવે છે એક પરિમાણમાં ગતિ. આ એક પરિમાણમાં ગતિ સિવાય એનું ઇંગ્લિશ નામ જેને કહેવાય છે મોશન ઇન 1D, 1 ડાયમેન્શન. જેમ આપણે પહેલા વાત કરી ચૂક્યા હતા કે આપણે 2 ડાયમેન્શન 3 ડાયમેન્શન જે છે એવા પણ ભાગ છે, તો આપણે લોકો આના પછીના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 4 માં 2D અને 3D 2 પરિમાણ અને 3 પરિમાણ જે છે એની વાત કરીશું. પણ ફિઝિક્સ જે છે એમાં અત્યારે આપણે ચેપ્ટર નંબર 3 માં એક પરિમાણ માટે ટપો પડ્યો હશે, તો મોશન ઇન 1 ડાયમેન્શન એક પરિમાણમાં ખબર પડશે, તો બીજા 2 અને 3 માં ખબર પડશે. હવે મોશન ઇન 1D જે છે એ કરતા પહેલા આપણે લોકો 3 એની અલગ અલગ વ્યાખ્યા છે જેને કહેવામાં આવે છે સ્થિર શાસ્ત્ર, એને કહેવાય છે સ્ટેટિક્સ. આ સ્ટેટિક્સ જે છે એને કહેવાય છે સ્થિર શાસ્ત્ર. ફિઝિક્સમાં કોઈ પણ વસ્તુ સ્થિર ઊભી છે તેનું પણ કારણ છે, રીઝન છે. કોઈ પણ વસ્તુ એમને સ્થિર ના ઊભી હોય, અને સ્થિર ઊભી છે તો એના પર લાગતા બળ કઈ કઈ વસ્તુના કારણે સ્થિર ઊભું છે અને કોણ એને સ્થિર રાખે છે એની ચર્ચા કરીએ છીએ. તો ચેપ્ટર 6 આવશે ત્યારે આપણે એને સ્થિર શાસ્ત્ર જે છે એના માટે બોડી ડાયમેન્શન, ફ્રી બોડી ડાયાગ્રામ એવા ડાયાગ્રામ દોરીશું, તો અત્યારે ખાલી નામ યાદ રાખવાના છે. તો સ્થિર શાસ્ત્ર જે છે એમસીક્યુ માં પૂછાય છે, કોની સાથે અભ્યાસ કરવામાં આવે છે, તો સ્થિર શાસ્ત્ર જે છે એ પદાર્થ સ્થિર છે અને સ્થિર હોવા માટેના કારણો કયા કયા છે એની ચર્ચા કરીએ છીએ. એને કહેવાય છે સ્ટેટિક ડાયનેમિક્સ અથવા તો સ્થિર શાસ્ત્ર અથવા તો સ્ટેટિક્સ. બીજું કહેવામાં આવે છે કાઇનેમેટિક્સ, અને ત્રીજું છે આપણી પાસે એને કહેવામાં આવે છે ડાયનેમિક્સ. હવે કાઇનેમેટિક્સ જે છે અને ડાયનેમિક્સ છે બંને થોડા ઘણા મળતા આવે છે, તો કાઇનેટિક્સ અથવા કાઇનેમેટિક્સ, અને બીજું છે એને કહેવામાં આવે છે ડાયનેમિક્સ. હવે ડાયનેમિક્સ કોને કહીશું અને કાઇનેમેટિક્સ કોને કહીશું, તો બંને માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કાઇનેટિક્સ જે છે એમાં માત્ર આપણે ગતિનો અભ્યાસ કરીએ છીએ પણ એના કારણોની ચર્ચા કરતા નથી, જ્યારે ડાયનેમિક્સ છે એમાં આપણે અભ્યાસ કરીએ છીએ ગતિનો પ્લસ એના માટેના કારણોને. એક્ઝામ્પલ આપીએ આપણે કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સ આપણે એમ કીધું કે ભાઈ કોઈ પદાર્થ છે એને બળ મળ્યું, ધક્કો મળ્યો, બરોબર છે, તો કોણે લગાડ્યો, કઈ દિશામાંથી લગાડ્યો, શું કર્યું, કોઈ રીઝન નહીં જોવાનું, આપણે ખાલી આપણે એવું જોવાનું કે ગતિ થઈ, ઓકે, કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કર્યું. તો જે પદાર્થો છે એમાં માત્ર ગતિની ચર્ચા કરવામાં આવે, એના કારણોની ચર્ચા કરવામાં આવતી નથી, એવા પદાર્થો જે છે એને કહેવામાં આવે છે આપણી પાસે કાઇનેમેટિક્સ, અને એના કારણોની ચર્ચા કરવામાં આવતી હોય તો એને કહીએ છીએ આપણે ડાયનેમિક્સ. તો ચેપ્ટર નંબર 4 જે છે ત્યાં આપણે બંનેની ચર્ચા કરીશું, કાઇનેમેટિક્સ પણ આવશે આપણી પાસે, ડાયનેમિક્સ પણ આવશે, પણ અત્યારે આપણી પાસે માત્ર એક જ વસ્તુ છે જેને આપણે શું કહીએ છીએ, તો કે ભાઈ કાઇનેમેટિક્સ, માત્ર ગતિ. ફિઝિક્સમાં ડાયનેમિક્સ જે છે અને કાઇનેમેટિક્સ જે છે એના આધારે તમે લોકો કદાચ શબ્દ સૌથી વધારે વાપરો છો જેને કહેવાય છે મિકેનિકલ એનર્જી અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ. તો મિકેનિક્સ કરીને પણ શાખા બની છે, મિકેનિક્સમાં બંનેનો અભ્યાસ કરવામાં આવે છે. સ્ટેટિક્સ આ વસ્તુ જે છે એને ઘર્ષણ શાસ્ત્ર, લ્યુબ્રિકન્ટ અથવા ઘર્ષણ બળ ઓછું થાય એનો અભ્યાસ કરવામાં આવે છે. તો ફિઝિક્સમાં અલગ અલગ શાખાઓ જે છે એમાં સ્ટેટિક્સનો પણ ઘણો બધો ઉપયોગ છે, પણ સ્ટેટિક્સ જે છે ઘર્ષણ બળ નિવારવાની શાખા છે. ઘર્ષણ બળ આપણને જોઈતું નથી એટલે ઉર્જા વેડફવી નથી, પણ તેમ છતાં પણ એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ આ 3 થઈ. એમસીક્યુ પૂછાય છે કાઇનેમેટિક્સમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે, તો કાઇનેમેટિક્સમાં માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. ડાયનેમિક્સ, ડાયનેમિક પર્સનાલિટી એવો શબ્દ કદાચ નામ સાંભળ્યો હશે, તો મલ્ટીફેસેડ અથવા કહેવાય છે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી,
એના માટે બીજો સમાનાર્થી શબ્દ છે એને કહેવાય છે ડાયનેમિક્સ પર્સનાલિટી. ડાયનેમિક્સ એટલે બધી દિશામાં ફેલાયેલું. તો ડાયનેમિક્સ નો મિનિંગ થાય છે બધી દિશામાં પ્રોપર રીતે ફેલાયેલો હોય એવું. તો ફિઝિક્સમાં પણ આપણે એવું જ કહીએ છીએ કે ગતિ તો થાય છે પણ કારણ સાથે થાય છે, એટલા માટે એને શબ્દ વપરાય છે ડાયનેમિક્સ. હવે ડાયનેમિક્સના ઉપરાંત હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટરની. તો ઘણી બધી વસ્તુઓ તમે લોકો પહેલા શીખીને આવ્યા હતા, જેમાંથી મારી પાસે બે વસ્તુ હતી. તો એને કહેવામાં આવે છે સ્થાનાંતર અને નામ આપી દઉં છું અંતર. અંતરનું નામ આપી દઉં છું ઇંગ્લિશમાં, જેને કહેવાય છે ડિસ્ટન્સ, અને સ્થાનાંતરને નામ આપીએ છીએ આપણે ડિસ્પ્લેસમેન્ટ. કોઈ મને કહી શકે કે બંને વચ્ચેનો ફરક શું છે? સ્થાનાંતર અને અંતર બંને વચ્ચેનો ફરક શું છે ભાઈ? કોઈ કહી શકે? બોલો. સ્થાનાંતર અને અંતર વચ્ચેનો ફરક. કયું લાંબામાં લાંબુ અંતર છે એવું કોઈ કહી શકે? કયું ટૂંકામાં ટૂંકું અંતર છે એ બી કોઈને નથી ખબર? સારું, બંનેના આપણે એકમ લખી નાખીએ છીએ. બંનેના MKS માં એકમો સરખા છે, મીટર છે, અને CGS માં અંતર એના એકમો જે છે સેન્ટીમીટર છે. તો બંનેના એકમો સરખા છે. હવે અહીંયાથી તમને ખબર પડશે કે જે પણ રાશિઓ હોય એના એકમ કે પારિમાણિક સૂત્રો સરખા હોવાથી જરૂર નથી કે રાશિ સરખી થઈ જાય. તો હવે આનું જે પણ મેં તમને કીધું હતું, હવે બધા વખતમાં જે પણ નવા નામ તમે સાંભળશો એના એકમો પણ આવશે અને પારિમાણિક સૂત્રો પણ આવશે. તો આનું પારિમાણિક સૂત્ર જે છે એ છે L1, અને સ્થાનાંતર છે એનું પણ આપણી પાસે પારિમાણિક સૂત્ર અને અંતરનું પણ બંનેને સરખા છે, પણ બંને વચ્ચે ડિફરન્સ છે. તો સૌથી પહેલો ડિફરન્સ, હવે લેટ્સ સે કોઈ વ્યક્તિ છે એ આવી રીતે પોતાની ગતિની શરૂઆત કરે છે. લેટ્સ સે આવી રીતે આપણે એને અત્યારે મૂકી દઈએ છે એક પરિમાણમાં ગતિ છે. એક પરિમાણમાં ગતિમાં સ્થાનાંતર અને અંતરના સૌથી બેઝિક કોન્સેપ્ટના દાખલાઓ જે છે એ કરવા માટે હંમેશા તમને એમ કહે છે કે કોઈ વ્યક્તિ એ 2 મીટર ચાલે છે, તો હંમેશા તમારે એવું વિચારીને ચાલવાનું છે કે તમે અત્યારે સેન્ટર પર ઊભા છો, ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન પર ઊભા છો. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને આ વેસ્ટ, આ 4 ડિરેક્શન છે. હવે તમને એવું કહે છે કે કોઈ વ્યક્તિ જે છે એ પોતે 2 મીટર ચાલે છે, તો તમારે હંમેશા એવું વિચારવાનું કે તમે નોર્થ ડિરેક્શનમાં જ તમારું મોઢું છે અને તમારે 2 મીટર જે છે એ નોર્થમાં જ ચાલવાનું છે. એટલે તમને જેવું કહે છે નોર્થ ચાલવાનું, સાઉથ ચાલવાનું, તો તમારે હંમેશા એવું વિચારીને ચાલવાનું કે તમારું માથું જે દિશામાં છે એ હંમેશા નોર્થમાં જ છે. એટલે પહેલી ગતિ સીધી દિશામાં ચાલે છે, ઉત્તર દિશામાં ચાલે છે, તો તમે જ્યાં છો એ તમારું ઓરિજિન છે, ત્યાંથી જ ગતિની શરૂઆત કરવાની છે. તો કોઈ વ્યક્તિ પોતાનું ઉગમ બિંદુથી, અત્યારે સ્થાન છે, દર વખતે ઉગમ બિંદુ લખેલું નહીં હોય, તમને કહેશે નહીં કહે તો ઉગમ બિંદુ પર જવું આપણે વિચારવાનું છે. ત્યાંથી 2 મીટર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળે છે. હવે તમે પોતાની જાતને ઇવેલ્યુએટ કરો, પોતાની જાતને જ વિચારો કે તમે ઊભા છો અથવા તમે બેઠા તો ઉગમ બિંદુથી ત્યાંથી 2 મીટર ચાલ્યા. હવે તમારી જમણી બાજુ કઈ તરફ થશે? તો કે ભાઈ ઈસ્ટ બાજુ થશે. ત્યાં એ વ્યક્તિ 3 મીટર ચાલે છે. તો લખી નાખું છું, એ 3 મીટર ચાલે છે. ત્યારબાદ એ ફરીથી પોતાની જમણી બાજુ ફરી જાય છે અને 2 મીટર ચાલે છે. તો ચલો ભાઈ પોતાની જમણી બાજુ એટલે કઈ તરફ આવશે? ઉપર જશે, નીચે જશે, કઈ તરફ જશે? નીચે. નીચે તરફ. નીચે તરફ એટલે ઈસ્ટ તરફ આવ્યો, બરોબર? એટલે આમ તો જોવા જઈએ તો એ સાઉથ તરફ ગયો કહેવાય, પણ ઈસ્ટ બાજુ પહોંચી ગયો છે. હવે ત્યાં પોતે 2 મીટર ચાલી અને અટકી ગયો છે ભાઈ. હવે આ પોઈન્ટ જે છે આપણું, આ જે એને લંબાઈ દઈએ આપણે, તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે પોતાના સ્થાનથી એ કેટલો દૂર હશે. તો ભાઈ સમબાજુ ચતુષ્કોણ બને, સોરી આપણી પાસે ચોરસ બને છે, તો પોતાના ઓરિજિનલ સ્થાનથી કેટલા મીટર દૂર હશે? તો ઓરિજિનલ સ્થાન 3 મીટર. યસ, તો ઓરિજિનલ સ્થાનથી એ ડી ઉપર પહોંચ્યો, તો એ પોતાના સ્થાનથી 3 મીટર પહોંચ્યો. દિશા કઈ તરફની હશે? તો આપણને દેખાય છે કે પૂર્વ તરફની હશે. તો ભાઈ મને કોઈ એવું કહી શકે એનું સ્થાનાંતરણ કેટલું થયું અને એને અંતર કેટલું કાપ્યું? બોલ. સ્થાનાંતર અને અંતર એટલે શું હોય એ ખબર હોય તો અહીંયા આન્સર આપી શકો તમે. બોલો, જે ખબર હોય. તમે આગળ જે ભણીને આવ્યા છો એ એકદમ બ્લેન્ક વસ્તુ હતી, એ ઉપર છેલ્લી વસ્તુ હતી. આ ડિટેલ સ્ટડી છે, એટલે તમને જે ખબર હોય એ બોલી શકો છો અહીંયા.
કોઈ કહી શકે સ્થાનાંતર? अंतर 7 मीटर. અંતર 7 મીટર. ઓકે. ઓકે, તો બેટા આને તમે શું નક્કી કરીને કીધું કે ભાઈ આના માટે સ્થાનાંતર એટલે આપણે એવું કહેવાનું કે એના માટે ટૂંકામાં ટૂંકું અંતર, અને આને આપણે કહીએ છીએ કુલ વસ્તુ અથવા તો લાંબામાં લાંબુ. એટલે સ્થાનાંતર એટલે આપણે એટલી જ વસ્તુઓ વિચારીએ છીએ કે પહેલા ક્યાં હતો અને છેલ્લે ક્યાં પહોંચ્યો. એ બે વસ્તુઓના પોઈન્ટ ખબર છે તો આપણને સ્થાનાંતર ખબર છે. હવે આ જ એક્ઝામ્પલ જે છે એને હું હવે મોડિફાઈ કરીને કહું છું, કેમ કે મારી પાસે ભૂતકાળમાં એરરલેસ માંથી દાખલાઓ કરાવડાયા હતા અને એક વખત પૂછાયો તો પછી એક વખત એરરલેસ માંથી દાખલો પૂછાયો જ નથી. પણ મને યાદ છે આવી સમથિંગ રકમ છે. કોઈ વ્યક્તિ એ પોતાના સ્થાનથી ગતિની શરૂઆત કરે છે અને 5 મીટર સીધો ચાલે છે. તો ચલો ભાઈ હું હવે કઈ તરફ જઉં? 5 મીટર સીધો ચાલે છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, ઉપરની તરફ. ઉત્તર દિશામાં મળવું હશે એટલે ઉત્તર દિશામાં 5 મીટર ચાલે છે. ત્યારબાદ 2 મીટર ડાબી બાજુ વળી જાય છે. કઈ તરફ જવું? પશ્ચિમ. પશ્ચિમ તરફ ગયો, 2 મીટર કાપ્યું એને. ચલો ભાઈ. ત્યારબાદ ફરીથી પોતાની ડાબી બાજુ જાય છે અને 2 મીટર અંતર કાપે છે. બોલો. દક્ષિણ. દક્ષિણ. ત્યારબાદ ડાબી બાજુ વળી અને 4 મીટર અંતર કાપે છે. બોલો. તમારો ફેસ સાઉથ બાજુ છે, ડાબી બાજુ તમે જશો પૂર્વ તરફ, એટલે તમે ગયા પૂર્વ તરફ અને કાપ્યા 4 મીટર. તો હું આવું કહી શકું કે નેટ કાપ્યું છે 4, તો અહીંયા આગળ નામ આપી દઉં 2 મીટર અને અહીંયા દેખીતી રીતે આપણી પાસે આકૃતિ બને છે 2 મીટર. હવે એ ડાબી બાજુ 1 મીટર અંતર કાપે છે એટલે ફરીથી પાછો નોર્થ તરફ જશે અને 1 મીટર પર પહોંચી જશે. તો આ છેલ્લું સ્થાન એનું 1 મીટર. તો તેણે કેટલું સ્થાનાંતર કર્યું હશે અને કેટલું અંતર કાપ્યું હશે તેનું અંતિમ સ્થાન અથવા દિશા જણાવો. તો સૌથી પહેલા અંતર બોલો. 11. સ્થાનાંતર 11. સ્થાનાંતર બેટા કેટલું થશે? 3 મીટર. √2. પાક્કું √2? √5 નહીં થાય? બોલો હા. √5 બોલો હા. આ મારું અંતર, સોરી સ્થાનાંતર. તો આ 2 નો વર્ગ 4, 4 અને વર્ગમૂળમાં 1 5, તો સ્થાનાંતર થયું વર્ગમૂળમાં 5. તો આ પહેલો ઝટકો. નંબર 2, કઈ દિશામાં હશે? નોર્થ ઈસ્ટ. કેમ કે નોર્થ તો અહીંયા ઉગમ બિંદુ પર હતો ત્યારે નોર્થ તો અહીંયા હતો, આ એનો ઈસ્ટ છે. નીચે આવ્યો હોત તો સાઉથ હોત ને આ ડાબી બાજુ જે છે ને વેસ્ટ છે. તો હંમેશા ધ્યાન રાખો કે બરોબર જે નોર્થનું જે અંતર હોય ત્યાંથી મધ્ય બિંદુથી તમે એ વસ્તુને દોરો છો ને જોડો છો તો પરફેક્ટલી તમારો ખૂણો જે છે 45 અંશ બનશે. અને 45 અંશ બને તો એ કઈ દિશામાં હશે? તો કે ભાઈ નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં હશે. તો આવા ક્વેશ્ચન્સ જે છે એમ કહેવા જઈએ તો પપલું ક્વેશ્ચન્સ. તો આ ક્વેશ્ચન થયો આપણો સિમ્પલ એન્ડ સોબર. હવે કોઈ વ્યક્તિને એવી ઈચ્છા થઈ કે પોતે સાયકલ ચલાવવાની શરૂઆત કરે અને સાયકલ ચલાવવાની શરૂઆત કરે છે ત્યારે આવી રીતે કઈ ગતિ કરે છે. શરૂઆતમાં જે છે એ પોતે એક રાઉન્ડ પતાવવાની આપણે શરૂઆત કરીએ. ચલો સૌથી પહેલી વસ્તુ કહું છું, લેટ્સ સે એ પોતે અહીંયા હતો, કોઈ બિંદુ પર સેન્ટર આપી દઉં છું અથવા તો કોઈ પોઈન્ટ સ્ટાર્ટિંગ આપી દઉં છું અને આ જે છે ત્રિજ્યા કહી દઈએ છે. તો ત્રિજ્યાથી લઈને આ પોઈન્ટ સુધીનું અંતર જે છે એ નામ આપી દઉં છું OA ઇઝ ઇક્વલ્સ ટુ તો 2 મીટર. તો સૌથી પહેલું કામ કરું છું એના અલગ અલગ પોઈન્ટ્સ આપતા દઉં છું. લેટ્સ સે B છે, C છે અને નીચે આપી દઉં છું તમને પોઈન્ટ્સ D. અહીંયા આપી દઈએ D. વ્યક્તિ જે છે O થી A જાય છે, O થી C જાય છે
O થી D જાય છે, વાયા A થી લઈને સ્ટાર્ટ કરે છે જર્ની, અને પાછો OA બિંદુ પર પાછો આવે છે. ચલો ભાઈ, સૌથી પહેલા OA બિંદુ પરથી ગતિની શરૂઆત કરી, તો OA એનું અંતર હશે કે સ્થાનાંતર હશે? અહીંયા O થી ગતિની શરૂઆત કરી અને A ઉપર પહોંચ્યો, O થી A ગયો, તો એ બિંદુ પર પહોંચો એ એનું અંતર હશે કે સ્થાનાંતર હશે? સ્થાનાંતર. બંને. કેમ કે જ્યારે પણ પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે છે ત્યારે અંતર અને સ્થાનાંતર બંને એક જ હોય છે, પહેલા સ્ટોપ સુધી જ. પછી સ્ટોપ બદલાતા જાય એટલે એના અંતર નહીં થાય, પછી બધા એના જે છે પછી એનું સ્થાનાંતર નહીં થાય, પછી એના અંતર થતા જશે. પછી છેલ્લે આપણે એવું જોવાનું કે અટકી ગયો, ધેટ્સ ઇટ. તો નંબર 1, પહેલા તબક્કામાં હંમેશા ઓરિજિન થી ગતિની શરૂઆત કરીને પહેલા સ્ટોપેજ સુધી પદાર્થ પહોંચે ત્યાં સુધી અંતર કહો કે સ્થાનાંતર કહો બંને એક જ હશે. એ બિંદુ પર આપણે હમણાં આગળ શબ્દ વાપરીશું ઝડપ અને વેગ, એ પણ સરખા હશે. ચલો ભાઈ, હવે આપણી પાસે આવી ગયા છે O થી A પર પહોંચ્યો, A થી B પર પહોંચ્યો, અને B થી C ઉપર પહોંચ્યો, અને C પર સ્ટોપ થઈ ગયો. તો એનું અંતર કેટલું બેટા અને સ્થાનાંતર કેટલું? બોલો, અંતર બોલો પહેલા તો. તો ચેપ્ટર નંબર 1 ફરીથી 2 ફરીથી યાદ કરાવડાવું, કેમ કે આપણને દેખાય છે કે સર O થી A સુધી તો 2 લખી નાખીશું, પણ પછી A થી લઈને C સુધી એને અડધું પરિભ્રમણ બતાવ્યું છે. તો આપણે લોકોએ આવું લખવું જોઈએ કે ભાઈ OC ઇઝ ઇક્વલ્સ ટુ, તો O થી A નું અંતર કાપ્યું વત્તા વાયા AB અને C નું અંતર કાપ્યું. હવે મારે ABC જે છે ચાપ છે, તો આપણે લોકો આવું લખતા હતા બેટા, ખૂણો બરાબર તો ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ડાયરેક્ટલી આપણે લખી શકીએ છીએ કે અહીંયા OA ઇઝ ઇક્વલ્સ ટુ તો 2 મીટર, ABC એટલે ચાપ આપણો છે A, B અને C. તો ચાપ બરાબર ખૂણો બન્યો અર્ધવર્તુળ, અર્ધવર્તુળને કહેવામાં આવે છે પાઈ. પાઈ એટલે મેં તમને કીધું 180 લખવાના છે, એટલે જુઓ A થી લઈને C સુધી અડધું ચક્ર બને, અડધું ચક્ર બને એટલે એને કહેવામાં આવે છે પાઈ. ત્રિજ્યા કેટલી છે? R, તો 2 into R, સોરી R into પાઈ એટલે 2 પાઈ. એટલે આ જે OA ની કિંમત લખીએ આપણે 2, અને ત્રિજ્યા ઇન્ટુ આપણો ખૂણો એટલે 2 પાઈ. હવે કોઈની ઈચ્છા થાય કે સર મારા ખૂણો છે અને રેડિયનમાં ફેરવવો છે, તો યસ, ફરીથી તમે લોકો તમારું ચેપ્ટર નંબર 2 પહેલી થિયરી, ખૂણામાંથી રેડિયન, રેડિયનમાંથી ખૂણામાં ફેરવવાની પદ્ધતિઓ કરતા હતા, એ કરી શકો છો. પણ અહીંયા દાખલામાં એવું કરવાની કોઈ જરૂર નથી, સીધે સીધું પાઈની કિંમત મૂકી દો, 22 સપ્તમાઓ શરૂઆત 14, તમારો આન્સર મળી ગયો. હવે બેટા મને કોઈ કહી શકશે મારે O થી D ઉપર જવું છે, તો શું કરવું જોઈએ? ચાલો O થી D ઉપર, તો પહેલા O થી A ઉપર તો આવી ગયો. હવે આગળ બોલતા જાઓ. A થી લઈને આખો જે આ ખૂણો છે એ D સુધીનો, એ કેટલા લખું હું? નહીં ફેંકવું પણ નથી. પથિક ભાઈ કઈ કહેવું છે તારે? OA plus ABCD. ABCD, ઓકે ગુડ. હવે બેટા ABCD ની જગ્યાએ તું ખૂણો કેટલો લખીશ મને એવું જરા કહી દે ને, તો મને મજા આવી જશે. બોલો, કઈ પણ જે ખબર હોય, જરૂર નથી કે આપણને બધી વસ્તુ એક દિવસે ખબર પડે અથવા એક દિવસ આપણને આવડતી પણ હોય. 270. 270 અંશ. તું અંશ કહેવા જાય છે, કોઈ જ વાંધો નથી. ચલો તો ભાઈ આને આપણને કીધું છે 270 અંશ, અને ત્રિજ્યા આપણે લખી નાખીએ. હવે બેટા પ્રતિક તે કીધું બહુ જ સરસ, ગમ્યું મને. 270 અંશ કીધા, આન્સર સાચો છે. પણ 270 અંશ લખવાથી આપણને ફરીથી તકલીફ પડશે R વડે ગુણવામાં, કેમ કે R એ સાદો નંબર છે, ત્રિજ્યા છે, અને 270 ખૂણો છે. તો ખાલી એટલું કામ કરી નાખજે ને, પાઈ અપોન 180 લખી નાખીએ, એટલે આપણો આ જે અંશનો સિમ્બોલ છે એને તમે કાઢી શકો. અંશનો સિમ્બોલ જતો રહેશે એટલે આપણું કામ ઈઝી થઈ ગયું. ચલો, એક સરસ લોજિક આપણને પથિકે કીધું. બીજા કોઈને કોઈ બીજું કોઈ લોજિક વાપરવું હોય તો?
સરસ છે, આ બી આનાથી આન્સર આવશે જ, કોઈ જ વાંધો નથી, બરોબર છે. પણ ઘણી બધી જગ્યાએ તમને આવું 270 વાળું લખીને નહીં આપ્યું હોય, તો હું બીજું એક લોજિક કહું કે તમે બાલ મંદિરમાં હતા ત્યારે લોકો આવું શીખીને આવ્યા હતા, એક ચતુર્થમો ભાગ, એક તૃતીયાંશમો ભાગ, અડધો ભાગ. તો હંમેશા તમારા જે પણ હોય એને તમે આવા ભાગમાં વહેંચી શકો છો. લેટ્સ સે પહેલો આખું વર્તુળ જે છે એને કહેવાય છે 360 એટલે 2π. તો તમે પહેલા વર્તુળમાં ભાગમાં છો, બીજામાં છો, ત્રીજામાં છો અને ચોથામાં છો. તો પહેલામાં આપણે લખી નાખીએ છીએ 2π ભાગ્યા 4, ચોથો ભાગ. પછી લખી નાખીએ છીએ 2π ભાગ્યા 2, એટલે આખું વર્તુળ આપણું આ જે અર્ધ વર્તુળ થયું એની કિંમત પાઈ આવી રીતે હતી. ત્રીજા ભાગમાં આયા તો લખી શકો છો 2π ભાગ્યા 3, એટલે જે વસ્તુ આપણને અહીંયા આણે કીધું એ જ વસ્તુ જે છે પછી કે એ જ વસ્તુ એ સાચી છે. અને ચોથા ભાગમાં આપણી પાસે આવશે 2π ભાગ્યા 1. તો 2π ભાગ્યા 1 કેમ કહીએ છીએ? કેમ કે આખું વર્તુળ જે છે પરિભ્રમણ કરે છે. આ પહેલું લોજિક પેલા એ કીધું, બીજું લોજિક મેં કીધું, ત્રીજું લોજિક કહું કે સર મારે અહીંયા એક કામ કરીએ તો કે આ જે લાઈન જે છે, લેટ્સ સે હું નીચેની લાઈન કહું છું, આ મારો x છે, આ મારો x ડેશ છે, y છે અને y ડેશ છે. તો સર આ x અને આ y ડેશ વચ્ચેનો ખૂણો તો 90 ડિગ્રી છે, એટલે π/2 છે. તો એક કામ કરી નાખું, 2π માંથી π/2 કોમન કાઢી નાખું તો પણ મને આન્સર મળી શકે? હા, મળી શકે છે. તો તમે આ જ વસ્તુ લખી શકો છો અહીંયા. તો 3 વસ્તુઓ જ આપણી પાસે કે આખામાંથી π/2 જેટલો ભાગ કાઢી નાખીએ છીએ આપણે લોકો તો પણ આન્સર મળશે. જે તમે પછી આગળ હું તમને શીખવાડું છું OLSTC કે કિંમતો પ્લસ કે માઇનસ કેવી રીતે હોઈ શકે. તો 3 લોજિક થયા. તો આપણે લોકો અહીંયા 270 ઇન્ટુ r લખીએ છીએ અથવા તો 2π ભાગ્યા 3 લખીએ છીએ કે 2π નો ત્રીજો ભાગ. હવે એના પછી આપણી પાસે અહીંયા બીજો એક વસ્તુ આવશે કે ભાઈ હવે OA પર પાછા આવી ગયા આપણે લોકો. તો OA પર પાછા આવી ગયા પછી આપણું કુલ અંતર કેટલું અને કુલ સ્થાનાંતર કેટલું? બોલો. OA પર પાછા આયા આપણે છેલ્લે ફરીથી OD પરથી OA પર પાછા આવી ગયા તો અંતર અને સ્થાનાંતર કેટલું? અંતર 2π, સ્થાનાંતર મીટર અને સ્થાનાંતર 2 મીટર. 2 મીટર. હવે બેટા હું A થી પાછો O પર પાછો જતો રહું છું તો મારું અંતર કેટલું ને સ્થાનાંતર કેટલું? 2π પ્લસ 2 મીટર સ્થાન અંતર અને સ્થાનાંતર કેટલું? 0. બહુ સરસ. તો આ થઈ ગયો આપણી પાસે સૌથી પહેલો ટોપિક જેને આપણે કહીએ છીએ કે અંતર અને સ્થાનાંતર. હવે અંતર અને સ્થાનાંતરનો ટોપિક ખબર પડ્યા પછી હવે શરૂઆત થાય છે નંબર 1. તો જેને આપણે કહીએ છીએ ઝડપ અને બીજાને નામ આપી દઉં છું વેગ. હવે ઝડપ એટલે શું? તો ઝડપ બરાબર તો અંતર ભાગ્યા સમય, કુલ અંતર અને કુલ આપણી પાસે આવે છે વેગ. તો વેગ એટલે ટૂંકામાં ટૂંકા રસ્તો, ટૂંકામાં ટૂંકું અંતર એટલે આપણે કહીએ સ્થાનાંતર અને એના ભાગ્યા સમય કરીએ એટલે આપણને મળે છે વેગ. ઝડપ જે છે એને કહેવાય છે અંતર ભાગ્યા સમય. તો બંનેમાંથી મોટું કયું હોઈ શકે? ઝડપ મોટા હોઈ શકે કે વેગ મોટા હોઈ શકે? ઝડપ મોટી હોઈ શકે છે. ચલો જરાક હું 2 એક્ઝામ્પલ તમને આપવા માંગુ છું અને યાદ રાખો તો વધારે સારું છે. સ્થાનાંતર અને અંતર. સ્થાનાંતર જે છે ધન હોઈ શકે, અંતર ધન જ હોય, અંતર માઇનસમાં ના હોય. જ્યારે પણ તમે લોકો માઇનસમાં લઈને આવો તો તમારે સમજવાનું કે કાં તો તમે સમજવામાં ભૂલ કરી છે અને કાં તો એ સ્થાનાંતર છે. તો સ્થાનાંતર છે ધન હોઈ શકે, શૂન્ય હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. જ્યારે અંતર જે છે એ હંમેશા ધન જ હોય, અંતર ક્યારેય ઋણ ના હોઈ શકે. તો અહીંયા પણ આપણે આ જ વસ્તુ અહીંયા રિપીટ કરીએ છીએ. નંબર 1 કે યાર ઝડપ જે છે, હવે તમે જુઓ સમય તો ક્યારે માઇનસ હોય જ નહીં. હું -4 સેકન્ડ ચાલ્યો પોસિબલ નથી. તો ઝડપ જે છે એ અને વેગ જે છે એમાં આપણને ખબર પડી કે ઝડપ પણ કેવી થવાની? તો કે ધન થવાની. તો ઝડપ
ઇઝ ઓલવેઝ પોઝિટિવ. જ્યારે વેગ જે છે એ કેવા કેવા હોઈ શકે આપણે બધું શીખીએ છીએ હમણાં. તો એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. બીજી એક વસ્તુ ઓબ્ઝર્વેશન પરથી આપણને એવી ખબર પડે કે ઝડપ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ વેગ. તમે લોકો એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે દાખલા તરીકે હું તમને આવું કહું છું 1/4 છે અને 4/1 છે, અથવા 4/3 છે, અથવા 3/4 છે. તો આમાંથી સૌથી પહેલા 1/4 અને 4/1 બંનેમાંથી મોટું કોણ હશે? 4/1. કેમ? કેમ 4/1? તો કે સર 4/1 એટલે 4 જ આન્સર આવે એટલા માટે 4. પણ 1/4 ના આવી શકે? તો કે સર 0.25 છે. તો નંબર 1, જેનો અંશ મોટો એનો આન્સર 1 કરતા મોટો, જેનો છેદ મોટો એનો આન્સર 1 કરતા મોટો, સોરી 1 કરતા ઓછો. તો હંમેશા આપણે સમય તો પોઝિટિવ હોવાનો છે. તો જુઓ, ઝડપ છે એ અંતર સાથે સમપ્રમાણમાં છે, એટલે અંતર ધન છે એટલે ઝડપ મોટું હશે. સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. જો શૂન્ય હશે તો આપણને ખબર જ છે કે ચર્ચા જ નથી કરવાની. નંબર 2, જો સ્થાનાંતર ઋણ આવવાનું તો આપણો વેગનો આન્સર ઋણ આવશે. સ્થાનાંતર ધન આવશે તો આપણો વેગનો આન્સર પ્લસ આવશે. જેવું જેવું સ્થાનાંતર એવો એવો વેગ. હવે મેં શરત લખી છે નીચે, ઝડપ ગ્રેટર ધેન વેગ અને ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ વેગ બંને સાચા છે. તો કોઈ કહી શકે ઝડપ ઇક્વલ્સ ટુ વેગ થવા માટે શું થવું જોઈએ? અથવા હું એમ કહું છું કે ભાઈ મારી ઝડપ અને વેગ બંને સરખા છે, સ્થાનાંતર અને અંતર સરખા થવા જોઈએ. જો એક સ્ટેપ આગળ વિચાર. જ્યારે પદાર્થ પહેલા તબક્કામાં છે ત્યારે જ અંતર અને સ્થાનાંતર બંને સરખા હશે. જ્યારે પદાર્થ પહેલા તબક્કામાં હશે, લેટ્સ સે પોઈન્ટ A ઉપરથી લઈને પોઈન્ટ B પર ગયો, સ્ટોપ થઈ ગયો, ધેટ્સ ઇટ. 2 મીટર અંતર કાપ્યું અને 4 સેકન્ડમાં કાપ્યું, ઇનફ છે. તો અત્યારે A થી B ઉપર ગયો તો એના માટે અંતર કહું કે સ્થાનાંતર કહું, બંને એક જ છે. તો આવા ટાઈમે ઝડપ અને વેગ કેવા હશે? સરખા હશે. એના સિવાય ક્યારેય ઝડપ અને વેગ સરખા નહીં આવે. તો પહેલા તબક્કાના વેગ માટે ઝડપ એ જ વેગ છે. પછી B થી C ઉપર જેવો ગયો અથવા તો B નું સ્થાન જે સેકન્ડે છોડી દીધું એ સેકન્ડથી સ્ટોરી ચેન્જ. તો આ થઈ ગઈ આપણી ઝડપ અને વેગની સરખામણી. હવે એના એકમોની વાત કરીએ. તો બંનેના એકમો તમે જોશો, સરખામણી કરો તો ભાઈ બંનેના એકમો જે છે સરખા જ છે. MKS માં લખશો તો મીટર પ્રતિ સેકન્ડ અને CGS માં લખશો તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આના માટે પણ સેમ સ્ટોરી. અને પાસોની વાત કરો તો બંનેની વાત કરો તો પાસું બંનેના સરખા છે, M0, L1 અને T-1. તો આના પરથી આપણી જે પારિમાણિક સૂત્રો જે છે એની એક મર્યાદા આપણે જે કહેતા તે ફરીથી રિકોલ થાય છે, યાદ આવે છે કે જ્યારે જ્યારે એકમો અને પારિમાણિક સૂત્રો સરખા હોય એનાથી રાશિઓ જે છે સરખી હોય એવું જરૂરી નથી, કેમ કે આપણને ખબર છે કે હવે વેગ અને ઝડપ બંને સરખા જ છે એવું ના કહેવાય. એના માટેની શરત કમ્પલસરી છે કે ભાઈ પહેલા તબક્કામાં જ સરખા છે, પછી નહીં. એ જ રીતે આપણે સ્થાનાંતર અને અંતર કીધા, બંને સરખા નથી. ખાલી પહેલા તબક્કામાં સરખા કહી શકો કે શરૂઆત કરીને અટક્યો બસ પહેલી વખત, પછી બંને અલગ છે. તો પારિમાણિક સૂત્રો સરખા હોવા એવી 50 વસ્તુઓ આવશે કે જેના પારિમાણિક સૂત્રો સરખા હશે, પણ ગુણધર્મ સરખા નથી. તો ગુણધર્મો બધાના અલગ અલગ છે. તો જેમ જેમ આપણે આગળ વધીશું એમ ગુણધર્મોની ચર્ચા કરતા રહીશું. હવે લેક્ચરની બીજી લિંક મોકલું એ પહેલા નાનકડી એક્ઝામ્પલ કરી લઈએ આપણે એક. લેટ્સ સે કોઈ વ્યક્તિ છે એ આવી રીતે પોતાની ગતિની શરૂઆત કરે છે. ષટકોણ માર્ગે અને ષટકોણ માર્ગે ગતિની શરૂઆત કરે એટલે હવે અમારે નામકરણ આપી દઈએ. એથી ગતિની શરૂઆત કરી, B પર પહોંચ્યો, C પર પહોંચ્યો, D, E એન્ડ F અને ફરીથી પાછો A ઉપર પાછો આવી ગયો. દરેક બાજુની લંબાઈ હું સરખી આપી દઉં છું.
ચલો બાળકો, હવે અહીંયા ટેબલ દોરતો જઉં છું અને પોઈન્ટ્સ લખતો જઉં છું. એમાં લખું છું અંતર અને સ્થાનાંતર. તમારે મને કહેતા જવાનું છે કે અથવા તો વિચારતા જવાનું છે. હોમવર્કમાં કરીને લાવશો તો એ મને વાંધો નથી, અને અત્યારે લાઈવમાં આપણે સેશનમાં કહેશો તો એ વાંધો નથી, જેવી તમારી ઈચ્છા. તો આ ટેબલ છે, એમાં અલગ અલગ પોઈન્ટ્સ લખી નાખું છું. નંબર 1, અહીંયા તમારે મને જવાબ આપવાનો છે અંતર કેટલું હશે અને સ્થાનાંતર કેટલું હશે. AB, AC, AD, AE, AF અને A ઉપર પાછો. બોલો ભાઈ, અંતર તો સૌથી ઈઝી છે, બધા કહી શકે છે. બોલો AB બોલો. 2 મીટર. 2 મીટર. બરોબર. A થી B, B થી C, અથવા તો A થી B, A થી C, A થી D, A થી E, A થી F અને ધેટ્સ ઇટ. આપણે વાત કરતા હતા અંતરની. હવે સ્થાનાંતરની વાત કરું છું. સૌથી પહેલા તબક્કામાં અંતર કહો કે સ્થાનાંતર કહો, બંને સરખા. એટલે પહેલા તબક્કામાં બંને અંતર અને સ્થાનાંતર સરખા. હવે મજા આવશે. ચલો બાળકો, બોલવાની શરૂઆત કરો. તમારા જ્ઞાનનો ભંડાર ચાલુ કરો. A થી લઈને C, એટલે A થી C નું અંતર બોલો. ચલો ભાઈ. વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 8. કેમ આવું વર્ગમૂળમાં 8 ભાઈ? હવે વર્ગમૂળમાં 8 એટલે ભાઈ 2 વર્ગમૂળમાં 2 √2 2 થાય. તો યાર ચલો બોલતા જાઓ ભાઈ. બોલો. નથી સાચો આન્સર નથી. 2 √2 સાચો આન્સર નથી. A અને D માટે શું કહેશો તો પછી? તો આવા એક્ઝામ્પલ હોય ત્યારે હંમેશા સામ સામેના ખૂણાઓ જે છે એની સાથે લંબ દોરી નાખો અને મધ્ય બિંદુથી અંતર નક્કી કરવા જોઈએ. આ સૌથી પહેલો લેસન નંબર 1 મેથ્સ માટે. સાચા છો કે ખોટા છો તમે, આ સારું હશે, મેથ્સ હશે, બરોબર છે. પણ લોજિક પ્રમાણે તમે ખાલી મધ્ય બિંદુ આપી દેશો તો તમે બાકીના બધાનું સ્થાન મેળવી શકશો. આ જ રીતે તમે આ જ વસ્તુ નીચે દોરી નાખો છો તો તમે લંબ કહી શકો છો. તો આપણે ખૂણાઓથી પણ તમે દર્શાવી શકીએ છીએ આપણે. તો આપણી આ પાસે મધ્ય બિંદુ થઈ ગયું અહીંયા આગળ, જેને હું નામ આપી દઉં છું O. અહીંયાથી 2 એટલે આ થઈ ગયું આપણું 1 મીટર. અહીંયાથી આટલો ભાગ જે છે એને આપણે કહી દઈએ કે કાટકોણ ત્રિકોણ લંબાઈ દઈએ છે, તો આ 1 મીટર થાય. તો અહીંયા આપણી પાસે આવે છે વર્ગમૂળમાં 5. હવે તમે પાયથાગોરસ એપ્લાય કરી શકો છો અને સોલ્વ કરી શકો છો. તો આ જે છે એ આ સેશનનું હોમવર્ક છે. બીજાને લિંક મોકલું છું, પછી આપણે આગળ ચર્ચા કરીએ.